જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં મજામાં જ હો. સ્વાગત છે તમારું બધાનું ફરી એક નવા વ્લોગમાં. હાલ આપણે જો બધું કામકાજ કરીને થઈ ગયા નવરા, અને બધાને જવું છે સપ્તાહ સાંભળવાના જ. અમારી એવા હે મહેમાન. તો જય શ્રી કૃષ્ણ. જો મામી હજી તૈયાર થાય છે. જય શ્રી કૃષ્ણ કઈ છે બધાને? જય શ્રી કૃષ્ણ દેખો. હાલો તો એને બધાને જવું છે સપ્તાહ સાંભળવાના. આપણે ઘરનો ઓર્ડર કરવાનો છે, બધું કામ થઈ ગયું, કચરા પોતાનું ને એવું બધું છે. તો બતાવી દઈએ આપણે. હાલો આવજો. હા હાલો, એ બધા જે સપ્તાહ સાંભળવાના, આપણે કામ કરવાનું છે તે કરી લઈ. હા એ હા હાઈ જ આવતા રહેજો પાછા. હાલો જો આપણે બધા ઓલા ગયા મહેમાનને બધા સપ્તાહ ભરવા, અને આપણે જઈ મેળી ઉપર ધડકા બધા હકલી આવી. હાઈ જેવું હજી તે ઠાર આજ તો ઝાકર આવી હતી બહુ જ નહીં, ત્યાં ઠારવાના હતા. તે તો મોડી મોડી જાઉં હકલવા. તો એવું બધું હે. અને બાકી જો આપણે નુગડા સુકાઈ જાય તો બધા ભેગા કરી લઈને તડકાને તપી જાય તો બસ હકલી નાખી. તડકો અત્યારે બહુ થઈ ગયો, ઝાકર આવી લાગશે એવો. ચાલો ચાલો, આપણે બધા કપડાં ભેગા કરી લીધા અને હવે હકલી નાખી બધા. રૂપારા ડોલર એવા ઘણા હે, સુગંધ એવી હે રૂપારી. હા ટમેટા મસ્ત મજાના સુધાર નાખ્યા, તેલ મૂકી દીધું હોય થઈ જાય એટલે ફટાફટ આપણે શાક વઘાર નાખીએ. આજ તો આપણે એક જ છે, તો વચ્ચે તો સાંજે તો બધા થોડું થોડું ખાવું, બાકી તો બધા વૈયા ગયા સપ્તાહ સાંભળવા. જો આપણે શાક ટમેટાનું મસ્ત મસ્ત બનાવી નાખ્યું. બે રોટલા ઘર નહીં ખાય છે ને મોટો, એક મારા હાટું ને કાયડા હાટું. કેમ કે કાયડો અમારો હોય ને ખાતો જ નથી રોટલી નાખીને, એટલે ખાય નહીં. કૂતરાને અમારાને ભાવે જ નહીં. તો મેં કીધું હાલ રોટલો એને હાટું થઈને કરી નાખો. મને તો રોટલી આવે. તો હાલો આપણે બધું અત્યારે કેટલા ખબર ફીટ 12 વાગ્યા છે, તો આપણે બધે પીહોન પોતરા એકર કરી અને પછી થોડું થોડું નાખી દે તો ઉઠીને પાવાનું રે. પાવડી તડકે પડી ધકતી હે, જો કેવી બધી હક ની એવું બેઠ્યું. આને એક ભૂખી થઈ લાગે હંધન. પાવડી તો અડાતી નથી એવી છે. હું ભરે જતા એને તો ખાવાની જગ્યાએ પોદરા કર્યા જતા બધી ભૂંગી જ નાખાય નકામીને. જો આ બધા એવા લખણા હતા પોદરા કરી કરીને માથે બેહવાવાળા. તો કઈ સાંદરી આઈએ જો આ સાંદરી ઊભી થઈ, ખબર પડી ગઈ હવે નાખશે એટલે ચાલો આપણે ફટાફટ નાખી દઈએ બધાને. પાવડી ફૂલ ગરમ થઈ જરાક હવે ધોતા આવી. હાલો જો બધાને નાખી દીધું હોય ને બધા ખાઈ લઈએ, અને આપણે બપોરે પાણી કરી લઈએ. જો વરલાન પાંદડા વેસમાં ખાલું છે, આમ કરો ઘાટો છે, એમડીનું સાંઈ સારું છે. હાલો જો 3 વાગ્યા ને આપણે પીહું પાવાનું ચાલુ કરી દીધું છે. તડકો તડકો લૂ હે, લૂ ભગવાન વાંચા જેવો તડકો હે. એ ઓલી જો બધી વાઈટું છે પાણી પીવાની, બહુ લૂ છે. આ લૂ તડકાના કેમ બધા સપ્તાહ બધા ત્યાં તો સારી સુવિધા ઓલી બધી હોય હતી બની જાય બાકી. તો હાલો જો આપણે બધા માલને નાખી દીધું, બધાને પાઈ લીધા, નાખી દીધું, અને બધા ખાઈ લઈએ. અને આપણે ઠામણા થોડાક કરવાના કરી, કપડાં ધોવાના હોય ધોઈ નાખી, આડા કરી લઈ એવું બધું છે. જો આપણે હે ને માલનું બધું કરીએ ને ચા પાણી પી લઈએ. હવે 3:30 વાગ્યા એટલે આપણે થોડુંક મોડું છે, તો એવું બધું હે. હાલો તમે કોઈ પીવો હોય તો આવી જાઓ. હાલો જો આપણે 5 વાગ્યા હે ને બધું માલનું નાખીને પાઈએ. હવે આપણે ઘી ગરમ કરવું છે તો કરી લઈ, ગેસ ઉપર કરી લઈ. કેમ કે ઓલી સગડી તો આપણે તપતી નથી, તપતી નથી ને હે ને પીન બરી ગઈ છે, તો થોડોક વાંધો આવી ગયો છે. સગડી ચાલુ જ છે પણ પીન બને ધોવાનું નીકળે એટલે બીક લાગે છે ચાલુ કરવા. તો આપણે ગેસ ઉપર જ કરી નાખીએ ફટાફટ. હાલો જો આપણે ઘી ગરમ કરી લીધું, બધું કમ્પ્લીટ થઈ ગયું છે. અને બી ખાઈ લીધું હોય તો આપણે પાવાની વાહિના કરવાના કામકાજ છે તો કરી લઈ. હજી તો ખાઈએ બધી. હાલ આપણે કંઈક નાસ્તો પાણી કરી લઈ. ચાલો આપણે ભીહ પાન ચાલુ કરી દીધું છે, અને અત્યારે કંઈક ટાઢો પહોંચ્યો નથી કે ખારું છે ટાઢી હોય, બાકી તડકા મરી જાય. ફાઇનલ લેવલ જો આપણે વાહિંદાનું કામ થઈ ગયું છે,
માલનું કામ થઈ ગયું, બધું કમ્પ્લીટ થઈ ગયું. આજે આપણે થોડુંક મોડું થઈ ગયું હતું. આજે આપણે સાંજે વ્લોગ નથી બન્યો, કારણ કે આપણે થોડુંક નેડી નહોતું બરાબર, તો એના લીધે. અને દી પણ હવે જ નહીં ગયો હોય તો છે. તો હાલો આપણે હાથ પગ ધોતા આવીએ વડે. હાલો તો આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરી. મળશું પાછા કાલના નવા વ્લોગમાં. તો બધાને જય શ્રી કૃષ્ણ અને જય માતાજી.